ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેન્ઝના નિયમને લઈ અને દાખલા શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલા આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 6.4. ગયા લેક્ચરમાં મેં જે તમને લેન્ઝનો નિયમ સમજાવ્યો હતો અને એને લઈ અને આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી કે ભાઈ કઈ રીતે ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ એ જેના લીધે ઉત્પન્ન થાય છે. કોના લીધે ઉત્પન્ન થાય છે? ચુંબકીય ફ્લક્સના ફેરફારના લીધે. તો એ ફેરફારનો વિરોધ કરશે. જો અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થતો હોય તો પોતે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો એમાં વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. તે જ રીતે જો અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થતો હોય લૂપ સાથે સંકળાયેલી તો પોતે પણ અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રેરિત કરશે, જેથી કરીને ફ્લક્સમાં ફેરફારને ઓછો કરી શકાય અને તેથી તે સમઘડી દિશામાં અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તે સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત કરશે. તે જ રીતે બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં વધારો થતો હોય તો તે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, જેથી કરીને તે વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત કરશે. અને તે જ રીતે જો બહાર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ઘટાડો થતો હોય તો તે પણ બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને જેથી કરીને પ્રવાહ વિષમઘડી દિશામાં પ્રેરિત થશે. તો આવી રીતે આપણે લેન્ઝના નિયમની રજૂઆત જોઈ હતી, જે ઉર્જા સંરક્ષણના નિયમની એક રજૂઆત છે. બરાબર. તો હવે આપણે અત્યારે શરૂ કરીએ છીએ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 6.4. તો તમે ઉદાહરણ નંબર 6.4 ની રકમ ટેક્સ્ટબુકમાંથી વાંચો. ઉદાહરણ નંબર 6.4. એમાં તમને એક સમાન ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે જે અંદર તરફની દિશામાં છે અને કોઈ પણ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એમાં ફેરફાર કઈ રીતે કરી શકાય? તો કે 3 રીતે. એરિયા બદલીને, ચુંબકીય ક્ષેત્ર બદલીને અને થીટા બદલીને. તો અહીંયા તમને અલગ અલગ 3 આકૃતિઓ આપી છે. ત્રણેયમાં કઈ રીતે પ્રવાહ પ્રેરિત થાય તમારે કહેવાનું છે. એમાં સૌથી પહેલી જે તમને આકૃતિ આપી છે લંબચોરસ છે. જુઓ તો આ રીતે, આવી રીતે એક લંબચોરસ આપ્યો છે A, B, C અને D. અને આ જે લંબચોરસ છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. જુઓ તો આપણે પહેલા પણ વાત કરી ગયા કે ફ્લક્સ એટલે કે ફ્લક્સમાં જે એરિયા આવે છે, કયો એરિયા? કે જે એરિયા ચુંબકીય ક્ષેત્ર વડે કવર થતો હોય એ એરિયા આપણે લખતા હોઈએ. તો જો ત્યાં ચુંબકીય ક્ષેત્ર વડે કવર થતો એરિયા વધતો જશે જેમ જેમ આ અંદર દાખલ થશે એમ ચુંબકીય ક્ષેત્રમાં. બરાબર. માની લો કે ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તાર પૂરતું હોય તો જેમ જેમ આ લૂપ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતી ગઈ તેમ તેમ અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થશે અને અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખામાં વધારો થયો તો પોતે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? તો કે અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખામાં વધારો થતો હોય તો તે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો પ્રવાહ કઈ દિશામાં છે? વિષમઘડી. કેમ કે વિષમઘડી દિશામાં પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ લૂપ માટે અને સમઘડી તો પ્રવાહ જો સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થયો હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. આપણે પહેલા પણ જાણીએ છીએ. તો અહીંયા અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં વધારો થાય તો પોતે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરશે અને બહાર તરફ જો તો આ રીતે બહાર તરફ એટલે પ્રવાહ કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. તો પ્રવાહ આ રીતે એમાં પ્રેરિત થશે અને તેથી કઈ રીતે? તો જો તો આ રીતે. એટલે ક્યાંથી શરૂ કરીએ? કોઈ પણ બિંદુથી શરૂ કરીએ, એથી શરૂ કરીએ તો A, B, C, D, A. તો જો તો આ લૂપની અંદર કઈ રીતે પ્રવાહ પ્રેરિત થશે? આને હું આકૃતિ નંબર 1 કહી દઉં. તો આકૃતિ નંબર 1 માં જે પ્રવાહની દિશા મળશે તમને એ A, B, C, D, A એટલે કે કઈ દિશામાં? વિષમઘડી. બરાબર. પછી બીજી આકૃતિ આપણે જોઈએ. તો બીજી આકૃતિ જે છે ત્રિકોણ છે. જો તો અહીંયા હું લખું છું પેલું. તો પહેલામાં કઈ દિશા આવી? A, B, C, D, A એટલે કે વિષમઘડી.
પછી બીજું જોઈએ આપણે કે ત્રિકોણ હોય એને અહીંયા નામ આપ્યું છે એબીસી અને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. જેમ જેમ બહાર આવતું જાય એમ અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય. અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખા ઘટે તો પોતે લૂપ કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? પોતે અંદર તરફ ઉત્પન્ન કરશે, કેમ કે અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખામાં ઘટાડો જોવા મળ્યો. અને અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખા લૂપ બહાર આવે તો અંદર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખા ઘટતી હોય તો પોતે પણ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, કેમ કે ફેરફારનો વિરોધ કરી શકાય. અંદર તરફની ક્ષેત્ર રેખા ઘટે છે તો પોતે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને અંદર તરફ ઉત્પન્ન કરશે તો પ્રવાહ સમઘડી દિશામાં વિષમઘડી, તો બહાર તરફ સમઘડી, તો અંદર તરફ. તો અહીંયા પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હશે અને તેથી બીજામાં કઈ રીતે આવશે? એ થી શરૂ કરું તો એ સી બી એ સમઘડી. અને ત્રીજી આકૃતિ જો, એમાં એક અનિયમિત આકારનું તમને એક લૂપ આપ્યું છે આવી રીતે. અહીંયા આપણે નામ આપી દઈએ એ, અહીંયા આપ્યું છે બી, સી અને ડી. હવે જો આ લૂપ બહાર આવતું હોય એવું કીધું છે કે આ લૂપને બહાર લાવવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રમાંથી, તો અહીંયા પણ જો તો શું આવશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટે છે. અંદર તરફની ક્ષેત્ર રેખા ઘટે તો પોતે પણ અંદર તરફ જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે પ્રવાહ સમઘડી દિશામાં એટલે કે એ બી સી ડી બી. તો ત્રીજામાં આવશે એ બી સી ડી એ. એટલે કે અહીંયા પણ પ્રવાહ કઈ દિશામાં ચાલશે? સમઘડી દિશામાં. બરાબર. તો આ રીતે આમાં લેન્ઝના નિયમ ઉપરથી આપણે કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય એ સમજાવી શકીએ. પછી આપણે લેવું છે ઉદાહરણ નંબર 6.5. તો 6.5 ની રકમ જોવો તો ઉદાહરણ નંબર 6.5 માં આપણને એવું કીધું છે કે જડિત રાખેલ બે કાયમી ચુંબક છે. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ નથી, પરમિનન્ટ મેગ્નેટ છે. અને જે કાયમી ચુંબક હોય એના ચુંબકીય ક્ષેત્રમાં તમે ફેરફાર કરી શકતા નથી. આ ફેરફાર કરી શકાય પણ જો એને તમે ગતિ કરાવો તો. હવે તમે એને ગતિ કરાવી શકવા નથી કારણ કે જડિત અવસ્થામાં છે. તો જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના વચ્ચેના વિસ્તારમાં એક બંધગાળાને સ્થિર રાખેલ છે, પાછો સ્થિર રાખ્યો છે. એટલે અહીંયા ગતિ નહીં થાય તો શું આપણે એની મદદથી એના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને બહુ મોટા તો આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાશે? તો કે ઉત્પન્ન નહીં કરી શકાય. બરાબર. તો પહેલાનો જવાબ આવશે ના. શા માટે? કારણ કે ચુંબકીય ક્ષેત્રથી પ્રેરિત કરવા માટે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જરૂરી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ફેરફાર જરૂરી છે. એટલે ભલે પ્રબળ શક્તિશાળી ચુંબકો છે એટલે તમારી પાસે એની વચ્ચે જો તમે લૂપ રાખી દો તો લૂપ સાથે ચુંબકીય ક્ષેત્ર છે એ જોડાયેલું છે. લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપમાંથી પસાર થાય છે. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય પ્રવાહ પ્રેરિત નથી કરતો, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાનો ફેરફાર અહીંયા પ્રવાહ પ્રેરિત કરે છે. એટલે અહીંયા આપણે એવું કહીએ કે પ્રવાહ પ્રેરિત નહીં થાય, એટલે કે ના. કારણ કે પ્રેરિત પ્રવાહ માટે ચુંબકીય ક્ષેત્ર રેખા ની સંખ્યામાં ફેરફાર એટલે કે ફ્લક્સમાં ફેરફાર જરૂરી છે. બસ. અને અહીંયા કોઈ ફ્લક્સમાં ફેરફાર થતો નથી. બીજું કે એક બંધગાળો એક મોટા કેપેસિટરની તકતી વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે તો શું જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય
કે જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો બે કેપેસિટરની પ્લેટ છે એની વચ્ચે તમે એક લૂપ રાખી દીધું છે અને જો એ લૂપને તમે છે એ અંદર ગતિ કરાવો કે કેપેસિટરમાંથી બહાર લાવો કે કેપેસિટરમાં દાખલ કરો કે કેપેસિટરમાંથી આંશિક રીતે બહાર એ લૂપ હોય તો પણ અહીંયા પ્રેરિત પ્રવાહ તમને ન મળે, કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કયું ક્ષેત્ર રહેલું હોય? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ લૂપ છે ઉદાહરણ આની પહેલાનું જે ઉદાહરણ કર્યું એ પ્રમાણે એમાં કયું ક્ષેત્ર હતું? ચુંબકીય ક્ષેત્ર. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોત, એનું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર હોત તો પ્રવાહ મળે નહીં, કારણ કે પ્રેરિત પ્રવાહ માટે કયું ક્ષેત્ર જવાબદાર છે? ચુંબકીય ક્ષેત્ર. તો કેપેસિટરની પ્લેટમાંથી તમે લૂપને બહાર કાઢો, કેપેસિટરની પ્લેટમાં તમે લૂપને દાખલ કરો, એવી કોઈ પણ પ્રક્રિયા કરો તો શું થશે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નહીં થાય. કયા ફ્લક્સમાં ફેરફાર થશે? વિદ્યુત ફ્લક્સમાં. કેમ કે અહીંયા કયું ક્ષેત્ર હશે? વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. તો વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે ઈ પ્રવાહ પ્રેરિત નથી કરતું. પ્રવાહ કોણ પ્રેરિત કરે છે? ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. એટલે અહીંયા પણ પ્રવાહ પ્રેરિત નહીં થાય. તો બીજાના જવાબમાં આપણે ના લખી નાખીએ, કારણ કે પ્રેરિત પ્રવાહ માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. અને અહીંયા કયો ફેરફાર થાય છે? તો કે અહીં વિદ્યુત ફ્લક્સનો ફેરફાર તમે કરી શકો, એટલે કે થઈ શકે. અહીં વિદ્યુત ફ્લક્સનો ફેરફાર થઈ શકે જે પ્રવાહ પ્રેરિત કરી શકે નહીં. બરાબર. એટલે કે જો તમે કેપેસિટરમાંથી લૂપને બહાર લઈ આવો, કેપેસિટરમાં લૂપને દાખલ કરો તો તમે વિદ્યુત ફ્લક્સનો ફેરફાર કરી શકો જે પ્રવાહ પ્રેરિત કરી શકે નહીં. ચુંબકીય ફ્લક્સનો જો ફેરફાર થાય તો જ અહીંયા પ્રવાહ પ્રેરિત થશે. ત્રીજું વાંચો. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્રમુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે જો ગતિ કરે તો કઈ સ્થિતિમાં અહીંયા ઈએમએફ પ્રેરિત થશે? એટલે ઈએમએફ આવશે તો પ્રવાહ આવશે. તો કઈ સ્થિતિમાં અહીંયા પ્રવાહ આવશે એ તમારે કહેવાનું છે. કેવો પ્રવાહ? પાછો અચળ પ્રવાહ, એટલે કે અચળ ઈએમએફ કોની અંદર થશે? બરાબર. તો જો તો અહીંયા ત્રીજું, એમાં હું પહેલા લઉં છું લંબચોરસ ગાળો અને પછી આપણે લઈએ વર્તુળાકાર ગાળો. તો કઈ સ્થિતિની અંદર તમને અચળ પ્રવાહ મળશે? હવે જો ત્યાં લંબચોરસ લૂપ હોય અને લંબચોરસ લૂપ જો આમાંથી બહાર આવે અચળ વેગ v સાથે, તો હું તમને એમ કહું કે ભાઈ આના હું 3 સરખા ભાગ પાડું. માનો કે આ પૂરેપૂરું લૂપ બહાર આવવા માટે કેટલો સમય લાગે છે? દાખલા તરીકે t સમય લાગે છે. તો t/3 સમયમાં કેટલો ભાગ બહાર આવ્યો હોય? એનો ત્રીજો ભાગ. પછીના t/3 સમયમાં ત્રીજો ભાગ અને પછી t/3 સમયમાં ત્રીજો ભાગ. તો જો હું સરખા સમયના 3 ભાગ પાડી દઉં કે ભાઈ એને પૂરેપૂરા લૂપને બહાર આવવા માટે t સમય લઈ ગયો, તો t/3 સમયમાં બોલો લૂપનો કેટલો એરિયા બહાર આવ્યો હશે? a/3. પછીના t/3 સમયમાં તો કે a/3 a એટલે એરિયા એનો, અને પછીના t/3 સમયમાં a/3. તો તમે જુઓ કે સરખા સમયગાળામાં એનો સરખો ભાગ બહાર આવ્યો અને સરખો ભાગ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવ્યો તો ફ્લક્સનો ફેરફાર કેવો થયો? અચળ થયો. દાખલા કે લૂપમાંથી 300 ક્ષેત્ર રેખા પસાર થઈ તો t/3 સમયમાં કેટલી ગઈ? t100. પછીના t/3 સમયમાં 100 અને પછીના t/3 સમયમાં 100 ગઈ. એટલે કે સરખા સમયગાળામાં સરખી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થયો. એટલે કે ફ્લક્સમાં ફેરફાર અચળ છે અને અચળ ફેરફાર હોય તો જ તમને અચળ પ્રવાહ મળે. તો અહીંયાથી અચળ પ્રવાહ તમને મળી શકે. પણ વિચારો વર્તુળાકાર લૂપ હોય તો એની જ આકૃતિ છે હું આમાં બતાવી દઉં. બરાબર. એમાં છે લૂપ બહાર આવે છે, એમાં એને આ રીતે બતાવ્યું છે. હું અહીંયા આમાં આ રીતે બતાવી દઉં. બરાબર. છેલ્લે લૂપ આવે છે તો બહાર, તો હું અહીંયાથી આકૃતિને બતાવી દઉં તમને. જોવો તો અહીંયા જો લૂપ બહાર તરફ આવતું હોય
તો આના તમે 3 સરખા ભાગ પાડો. માની લો કે આને હું ડી કહી દઉં, તો જો આના 3 સરખા ભાગ પાડું તો બોલો t/3 સમયમાં આટલો ભાગ બહાર આવશે, પછીના t/3 સમયમાં આટલો ભાગ બહાર આવશે અને પછીના t/3 સમયમાં આટલો ભાગ બહાર આવશે. તો પેલા t/3 સમયમાં માની લો કે A1 એરિયા બહાર આવ્યો, તો પછીના t/3 સમયમાં A2 એરિયા બહાર આવ્યો અને પછીના t/3 સમયમાં A3 બહાર આવે, તો બોલો તો કયો એરિયા વધારે થયો? તો કે પેલા t/3 સમયમાં A1 એરિયા બહાર આવ્યો એટલે કે આટલો ભાગ બહાર આવ્યો, પછીના t/3 સમયમાં આટલો ભાગ આવ્યો એટલે પેલા કરતા જો તો હવે એરિયા વધી ગયો, બરાબર, કેમ કે 3 સરખા ભાગ પડ્યા એના. તો પેલા આટલો ભાગ બહાર આવ્યો, પછી આટલો ભાગ બહાર આવ્યો અને પછી આટલો ભાગ બહાર આવ્યો, તો આ લંબચોરસ જેવું થઈ ગયું. તો પેલા ઓછો એરિયા બહાર આવ્યો એમ કહેવાય, પછી વધુ એરિયા બહાર આવ્યો અને ફરી પાછો ઓછો, એટલે A1 બરાબર A3 અને A2 બદલાઈ ગયા. તો પેલાથી થોડુંક ફ્લક્સ બદલાણું, પછી બહુ જાજુ ફ્લક્સ બદલાણું, પછી પાછું પેલા જેટલું થોડુંક ફ્લક્સ બદલાણું. તો અહીંયા છે અચળ પ્રવાહ તમને મળે નહીં, કેમ કે ફ્લક્સના ફેરફારનો દર અચળ નથી, બરાબર. એટલે અહીંયા અચળ પ્રવાહ નહીં મળે, પણ અહીંયા તમને અચળ પ્રવાહ મળશે. પછી જુઓ તો છેલ્લી આકૃતિ ડી. તમને અહીંયા એક લૂપ આપ્યું છે અને તમારે કહેવાનું છે કે અહીંયા કયો છેડો ધન બનશે અને કયો છેડો ઋણ બનશે. અહીંયા તમને એક લૂપ આપી દીધી છે. એમાં તમારે આને પાછળનો ભાગ વિચારવાનો છે અને આને આગળનો ભાગ. લૂપ આવી રીતે છે આમ. અને અહીંયા શું છે A અને નીચે કયો ભાગ છે B, બરાબર. N અને S અને N બે આના તરફ ગતિ કરે છે. તો આપણે થિયરીના લેક્ચરમાં ભણી ગયા કે જો હું N ધ્રુવને લૂપ તરફ ગતિ કરાવું તો સામેનો ભાગ પણ કયો ધ્રુવ બની જશે? N ધ્રુવ. અને S ધ્રુવને ગતિ કરાવું તો આ ભાગ S ધ્રુવ બની જશે. તો જે લૂપ છે એનો હું અહીંયા ઊભો છું, બરાબર, માની લ્યો કે. તો અહીંયાથી હું N ધ્રુવને ગતિ કરાવું તો લૂપનો મારી તરફનો ભાગ N ધ્રુવ અને પાછળ તરફનો ભાગમાં S ધ્રુવ, એ રીતે થયું. હવે જો મારી તરફનો ભાગ N ધ્રુવ બન્યો હશે તો મારા માટે કઈ રીતે પ્રવાહ પ્રેરિત થયો હશે આમાં? જો આ N ધ્રુવ બનતો હોય તો વિષમઘડી, અને વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય, પણ આ ઓપન સર્કિટ કન્ડિશન છે, આ ક્લોઝ સર્કિટ કન્ડિશન નથી, બરાબર. અહીંયા કેપેસિટર મૂક્યું છે તમે. તો કયો ભાગ ધન બનશે? તો પેલા તો ઈ વિચારો કે અહીંયાથી પ્રવાહ કઈ રીતે પ્રેરિત થશે. તો કે પ્રવાહી વિષમઘડી દિશામાં પ્રેરિત થશે અને તેના લીધે એવું કહી શકાય કે આ છેડો છે પ્લસ બનશે અને આ શું બનશે? માઇનસ, કેમ કે તો જ પ્રવાહ આ રીતે પ્રેરિત થઈ શકે, બરાબર. અને તેથી એનું ધ્રુવત્વ B ની સાપેક્ષમાં કેવું હશે? ધન હશે. ચાલો હવે આપણે સ્વાધ્યાયના દાખલામાં આવી જઈએ. તો સ્વાધ્યાયમાં આપણે 6.1 છે ઈ આની પછી કરીએ, પેલા 6.2 આપણે કરીએ છીએ. અને 6.2 માં તમને એવું કીધું છે કે ભાઈ તમને નીચે આકૃતિ આપી છે અને એમાં લેન્ઝના નિયમનો તમારે ઉપયોગ કરી અને પ્રવાહની દિશા શોધવાની છે. તો એમાં જુઓ તો કે તમને ચુંબકીય ક્ષેત્ર જે છે ઈ સ્વાધ્યાયમાં 6.2 એમાં લગભગ એક ચુંબકીય ક્ષેત્રમાં કંઈક જોઈએ આપણે. જુઓ તો એમાં 6.2 માં પહેલી આકૃતિ આપણે જોઈએ તો તમને એક અનિયમિત આકારનું છે આવી રીતે એક લૂપ આપ્યું છે. અહીંયા છે A, અહીંયા છે B
અહીંયા છે સી, અહીંયા છે ડી. હવે આ લૂપ જે છે એને ગોળાકારમાં આ રીતે આમ ફેરવવામાં આવે આમ. તો બોલો આ લૂપને તમે આમ ખેંચો આમ એટલે કે એનો એરિયા વધારો છો તમે. જો એનો એરિયા વધારો તો શું થાય તો કે અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થશે. અને અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં જો વધારો થાય તો પોતે કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત કરશે? પોતે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? બહાર તરફ. કેમ કે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો તમને એવું કીધું છે કે જો તમે આનો એરિયા મોટો બનાવો એટલે કે આ બે તારને આમ ખેંચો આમ એટલે આનો એરિયા મોટો થઈ જશે. જેવો આનો એરિયા વધ્યો એટલે આમાંથી પસાર થતું ફ્લક્સ વધ્યું અંદર તરફની દિશામાં તો પોતે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને બહાર તરફ તો કઈ દિશામાં આવશે? વિષમઘડી દિશામાં. આમાં પ્રવાહ પ્રેરિત થશે કેમ કે એરિયા વધારીને બી વધારીને એરિયા બદલીને બી બદલીને થીટા બદલીને તમે ફ્લક્સમાં ફેરફાર કરી અને પ્રવાહ મેળવી શકો. તો અહીંયા મેં એરિયા બદલો. જો એરિયા બદલું તો અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થયો. વિષમઘડી એટલે ગમે ત્યાંથી શરૂ કરો તો એ થી શરૂ કરું તો કઈ રીતે આવશે? એ ડી સી બી. એ ડી સી બી એ એટલે કે કઈ દિશા? તો કે વિષમઘડી દિશામાં અહીંયા પ્રવાહ પ્રેરિત થશે. પછી બીજી આકૃતિ જો. એમાં તમને ચુંબકીય ક્ષેત્ર થી કઈ દિશામાં આપ્યું છે? તો કે એમાં તમને ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આપ્યું છે. આ રીતે. અને એની અંદર એક ગોળાકાર લૂપ મૂક્યું છે. એ બી સી અને ડી. હવે આ લૂપ જે છે એને તમારે એક પાતળા સીધા તારમાં ફેરવવાનું છે. એટલે કે તમારે આ રીતે કરવાનું છે આ લૂપને આમ આમ. જો તમે આમ ભેગું કરી દો આમ તારની જેમ એટલે કે તમે ભેગું કરી રહ્યા છો તો બોલો શું થશે? બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ઘટાડો થતો હશે. અને બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપ સાથે સંકળાયેલી બહાર તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ઘટાડો થયો તો બોલો પોતે પણ શું કરશે? બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરશે અને બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો બહાર તરફ એટલે કઈ રીતે? વિષમઘડી. અને વિષમઘડી તો શું લખું? એ ડી સી બી એ. અહીંયા પણ હું શું લખી નાખું? વિષમઘડી. આમ બે કેસમાં છે વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આટલું તમે વ્યવસ્થિત કરી નાખજો. અગાઉ લેન્ઝનો નિયમ સમજ્યા હશો તો તમને આટલું આવડી ગયું હશે. પછી હું તમને હોમવર્કમાં છે ઉદાહરણ નંબર 6.1 એના વિશે હું તમને વિચારવાનો ટાઈમ આપું છું કે જો તમને આટલું બધું સમજાણવું હશે તો તમે ઉદાહરણ નંબર 6.1 કરી શકતા હોવા જોઈએ. એ તમે જાતે ટ્રાય કરો. આવતા લેક્ચરમાં હું તમને 6.1 કરાવીશ. ઉદાહરણ 6.1 નહીં, સોરી, સ્વાધ્યાયમાં 6.1.